શરાબ, શબાબ અને કબાબના શોખીન એવા ભાજપ સંગઠનના એક કદ્દાવર નેતા અને સૌરાષ્ટ્રના પૂર્વ ધારાસભ્યને લઈને એક લેટર હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ લેટરમાં સેક્સ સીડીની વાત કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રથી આ જે નેતા આવી રહ્યા છે તેમને લઈને ઘણા બધા મોટા ખુલાસાઓ પણ આ લેટરમાં કરવામાં આવ્યા છે અને આ લેટરમાં કહેવામાં આવ્યું છે કે સેક્સ સીડી જે છે એ સેક્સ સીડીને લઈને તેમને તેમના જ માણસો દ્વારા પૈસા માંગવામાં આવ્યા હતા. કારણ કે નેતાજી તો રંગીન મિજાજના છે અને આ રંગીન મિજાજી નેતાને લઈને જ્યારે તેમને પૈસા માંગવામાં આવ્યા તો ગૃહ મંત્રાલયનો પણ એવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો કે ના કોઈ લેટર લખવામાં આવ્યો, ના કોઈ એપ્લિકેશન આપવામાં આવી, પરંતુ જે કામ કરવાનું હતું તે કામ પણ થઈ ગયું અને લોકોના મોઢા પણ બંધ થઈ ગયા. અને હવે જ્યારે નવું સંગઠન આવવાનું છે એ પહેલા આ નેતાજીનો લેટર જે છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કોણ છે આ નેતાજી અને લેટરની અંદર શું લખેલું છે તેની વાત આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સૌરાષ્ટ્રના મોટા કદ્દાવર નેતા અને પૂર્વ ધારાસભ્ય રહેલા એવા એક ડોક્ટરની વાત આની અંદર કરવામાં આવી છે. હવે એ તમારે જ વિચારવાનું રહેશે કે આ ડોક્ટર નેતા છે કોણ, પરંતુ આ ડોક્ટર નેતાની ચર્ચા જે છે એ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ થઈ રહી છે. કારણ કે તેમને લઈને એક લેટર જે છે તે વાયરલ થઈ રહ્યો છે. ડોક્ટર નેતા જે છે એ ડોક્ટર નેતા સંગઠનમાં પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા અત્યારે અદા કરી રહ્યા છે. નવું સંગઠન આવવાનું છે એ પહેલા આ લેટરને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે અને એમની જે કરતૂતો છે તે કરતૂતોને અહીંયા આગળ ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મારી પાસે એ લેટર છે અને એ લેટર હું તમને વાંચીને સંભળાવીશ. કારણ કે મહિલા મોરચાની ઘણી બધી કાર્યકર્તાઓ જે છે તે એમનો શિકાર થયેલી છે તેવું પણ આ લેટરની અંદર લખવામાં આવ્યું છે અને તેમને લખવામાં આવ્યું છે કે મહિલા મોરચાના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને મોડી રાત્રે ફોન કરવા, સરકારમાંથી કામ અપાવવાની લાલચ આપવી, મહિલા કાર્યકર્તાઓને ઊંચા હોદ્દાની લાલચ આપી પોતે પ્રદેશ ભાજપના કદ્દાવર નેતાના વિશ્વાસુ છે એવી જાણકારી ગાંધીનગર ખાતે પોતાના બંગલે બોલાવી મહિલા કાર્યકર્તાઓની મજબૂરીનો લાભ ઉઠાવી પોતાની સાથે રહેલા મિત્રોની હવસ સંતોષતા અને મહિલાઓ સાથે રહેલા સાથીઓની સાથે માણેલા અંગત પળોની ખાનગી વિડીયો ઉતારવાનો અને ખાનગી વિડીયો ઉતારી, કારણ કે માણસો દ્વારા પોતે આ વિડીયો ઉતરાવડાવતા હતા અને મહિલાઓને ક્યારેક બ્લેકમેલ ન કરે તેના માટે આ વિડીયો ઉતરાવડાવતા હતા. હવે એ જ વિડીયો જે છે જે તેમના જ માણસોએ વિડીયો ઉતાર્યો હતો તેને લઈને એવી કહેવાઈ રહ્યું છે કે એ જ માણસો તેમને બ્લેકમેલ કરવાનો જ્યારે પ્રયત્ન કર્યો કે હવે આને લઈને, કારણ કે લાલચ દરેકના મનમાં જાગે છે, જે લોકોની સાથે રહીને આ ડોક્ટર નેતા પોતે વિડીયો ઉતરાવતા હતા એ ડોક્ટર નેતા જે છે એ નેતાના જ માણસોએ તેમની પાસે પૈસાની માંગ કરી તો પછી ગૃહ મંત્રાલયનો સહારો પણ લીધો અને ગૃહ મંત્રાલયના સહારાથી આ નેતાએ એ જે લોકો હતા તેમની સાથે તેમને મારામારી પણ કરવામાં આવી. તે જે વિડીયો હતા, જે એવિડન્સ હતા તે એવિડન્સ પણ લઈ લેવામાં આવ્યા છે. જે લેટર છે એ લેટર અત્યારે મારા હાથમાં છે અને જે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. આવો આરોપ નિર્ભય ન્યૂઝ નથી લગાડી રહ્યું. જે લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તે લેટરની અંદર કહેવામાં આવી રહ્યું છે કે આ ડોક્ટર નેતા જે છે એ સૌરાષ્ટ્રના એક ખૂબ મોટા નેતા છે અને આ નેતાને લઈને ઘણા બધા એવા ચોંકાવનારા ખુલાસાઓ પણ કરવામાં આવ્યા છે અને તેમને એવું પણ કહેવામાં આવ્યું, આ લેટરની અંદર લખવામાં આવી રહ્યું છે કે સેક્સ સીડીની સેક્સ કાંડની સીડી જાહેર કરવા બીવડાવતા હતા, જેથી પરિસ્થિતિનો ખ્યાલ આવી જતા પોતાના રાજકીય ગુરુના શરણે જઈ આ ગેંગ સામે મારી ખોટી સેક્સ સીડી અને બનાવવાની વાત કરી હતી અને પોતાને બ્લેકમેલ કરે છે એવું પણ સાબિત કરતા સત્તાના જોરે કોઈ પણ જાતની લેખિત ફરિયાદ વગર પોલીસ દ્વારા 1/12/2024ની મોડી રાત્રે કમલેશ હસુકોળી, વાઘજી રબારી વગેરેને પોલીસ પોતાના ત્યાં ઘરેથી લઈ ગઈ હતી. તેમની સાથે આ જે સીડી હતી તે સીડીને નાશ પણ કરેલો અને તેમને કોઈ પણ ગુનો નહીં નોંધાવવા માટે દમદાટી પણ આપવામાં આવી હતી તેવું આ લેટરની અંદર લખવામાં આવ્યું છે. ગાંધીનગરના રાજકીય વર્તુળોના મુખ્ય થતી ચર્ચા મુજબ ગોહિલવાડના એક મહિલા કોર્પોરેટરને પોતે
મેયર બનાવી દેશે તેવી લાલચ આપીને અનેક વખત ગાંધીનગર બોલાવી તેમની સાથે મજબૂરીનો ગેરલાભ લઈ શારીરિક સુખ માણતા અને છેલ્લે આ મહિલાને કોર્પોરેટર લડાવી ટિકિટ પણ ન મળી ત્યારે જાહેરમાં બખાડો પણ થયો હતો. આ પ્રકારનો આ લેટરની અંદર લખવામાં આવેલું છે અને આ લેટર જે છે એ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓની અંદર ચર્ચા ચાલી રહી છે કારણ કે સંગઠનને લઈને હવે નવા અધ્યક્ષ આવવાના છે અને કહેવાય રહ્યું છે કે નવા અધ્યક્ષ આવશે એ પહેલાં નવું એક સંગઠન આવી જશે અને નવા સંગઠનમાં કોનો સમાવેશ થશે તેને લઈને પણ અહીંયા ચર્ચાઓ ચાલી રહી છે અને નવા સંગઠનના આવતા પહેલા આ પ્રકારના લેટરથી ભારતીય જનતા પાર્ટીમાં હડકંપ ચોક્કસથી મચી ગયો છે. આપ શું વિચારો છો? આ નેતા કોણ હોઈ શકે છે? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.